આમ તમારું દામોદ દિનેશભાઈ ગલાલભાઈ, ગ્રામ પંચાયત કઈ લાગે? ગ્રામ પંચાયત સુલિયાત. બોલો, પ્રશ્ન શું હતો? પ્રશ્ન છે કે ઓનલાઈન કરવા માટે ગ્રામ પંચાયતના સુલિયાત ગ્રામ પંચાયતના વીસીએ ઓનલાઈન કરવા માટે 100 રૂપિયા લીધા. ક્યારે લીધા હતા? આ ઓનલાઈન ખેતી નિષ્ફળનું ફોર્મ ભરવાનું થયું તો તમારે 100 રૂપિયા આપવા પડશે તો ઓનલાઈન થશે. આવા કેટલા જણા જોડેથી લીધા છે? આ બધા ખાતેદારો. બધા ખાતેદારો પાસેથી. પછી બીજો કોઈ પ્રશ્ન? બીજો પ્રશ્ન છે કે તલાટી ક્રમ મંત્રી એમ કહેવા માંગે કે જે તે પેટા ભાગ્યમાં નામ હોય એના ઘરવાળાની પહોંચ જોઈએ તો તમારું ફોર્મ લેવામાં આવશે. માનો કે જે તે ઓનલાઈન કરાવે છે એની તો ઘરવાળાની પહોંચ મૂકી જ છે કાયદેસર, પણ પેટા ભાગ્યવાળાને કઈથી ઘરવાળાની પહોંચ મૂકે? એ કઈથી પૈસા લાવે? અને સરકારનો તો સરકારનો નિયમ છે એને 20 ને 12 રૂપિયાના ખાતામાં નાખવાના છે ખેડૂત દીઠ. તો અમારે ખેડૂતો પાસેથી 100 રૂપિયા ઓનલાઈન કરવાના લીધા. અને પાક નિષ્ફળમાં કોઈ એવી ઓપ્શન જ નથી કે પાક નિષ્ફળમાં ખાતેદાર જે કંઈ ઓનલાઈન કરતો હોય એને પાક આપણે ઘરવેરાની પહોંચનો વેરો ભરવો પડે 2025-26નો. 24-25નો તો રનિંગ છે જ ઓલરેડી. તલાટી કમ મંત્રી શ્રી ગ્રામનો મુખ્ય નાગરિક છે, એ વાત સચોટ છે કે વેરો ઉઘરાવી શકે, પણ એનો મતલબ એ નહીં કે 25-26-27નો વેરો ભરી શકે. બીજું કે સહભાગીદારોનું જે ફોર્મ હોય એ સદંતર લોકોને વેરા ભરવાનો એવો કંઈક ઓપ્શન નથી પાક નિષ્ફળની અંદર. એ જે કંઈ તલાટી કમ મંત્રી શ્રી કરે છે જે ગેરકાયદેસર. અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કઈ પ્રધાનમંત્રી આવાસ યોજનાના પૂરા લાભ મળે છે તમને? અને પ્રધાનમંત્રી આવાસમાં સદંતર જે લાસ્ટ હપ્તો છે, ફાઇનલ હપ્તો, એના ફોટો સેશન ગ્રામ સેવકે કર્યું છે. આજ દિન સુધી એનો કોઈ રિપોર્ટ નથી કે પૈસા પડ્યા છે કે નથી પડ્યા. એ સદંતરે પૈસા પડવા જોઈએ. અને જલ સે નળ યોજનામાં પાણી મળે? ના, નથી મળતું. કેમ, પાણીનો શું પ્રશ્ન ઉભો રહે છે તમારે? પાણી જળ છે નળ છે જલની અંદર કોઈ આજ દિન સુધી કોઈ પણ સુલિયાતના તમામ બોર્ડોની અંદર કોઈ પણ પાઇપલાઇનો નાખવામાં આવી છે, સદંતર નિષ્ફળ છે. કોઈ પાણીનો પુરવઠો મળતો નથી આજ દિન સુધી નથી. આની રજૂઆતો ગ્રામ પંચાયતના ઠરાવમાં પણ કરી છે, ગ્રામ સભામાં બી કરી છે, સામાન્ય સભામાં પણ કરવી છે, અને બોર્ડના સદંતર સભ્યોને પણ આ વાતની રજૂઆત કરી છે, પણ આજ દિન સુધી કશું જ નથી. તમારું નામ? મારું નામ ડામોર રમેશભાઈ વેમાભાઈ, ગામ? થાણા ફળિયા, સુલિયાત.